કાપોદ્રાના હીરા વેપારી સાથે હીરા દલાલ સહિત 5 વેપારીઓએ 1 કરોડ 76 લાખના હીરા ખરીદી પૈસા ન આપી ઠગાઈ કરી હતી। પોલીસ ફરિયાદ થતા પોલીસે હીરા દલાલની ધરપકડ કરી છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા જગાતનાકા ડી-માર્ટની બાજુમાં સ્ટાર ગેલેક્સીમાં રહેતા અને મંગલવાડી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં હીરા મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરતા રોહિતભાઈ ધીરુભાઈ કાછડિયા પાસેથી ગત તારીખ 16 ફેબ્રુઆરી 2024 થી માર્ચ દરમિયાન હીરા દલાલ કિરીટભાઈ ફિડોલિયા, હાનિયા જેમ્સના માલિક પંકજ ઉર્ફે પાસાભાઈ તેમજ મુંબઈ પાયધુની ઝવેરી બજારના પારસમણી જ્વેલર્સના મુકેશભાઈ બી સોની તેમજ કતારગામ વસ્તા-દેવડી રોડના ડી&ડી જ્વેલર્સના માલિક વિપુલભાઈ ધીરુભાઈ જેતાણી, ગૌતમ શિવદાસ વાઘને રૂપિયા 1.76 કરોડના હીરા વેચાણ માટે અપાવ્યા હતા। પેમેન્ટ ચૂકવી દેવાનો ભરોસો આપી તૈયાર હીરાની ખરીદી કર્યા બાદ હીરા દલાલ કિરીટ ફિડોલિયા અને તેના મળતિયા વેપારીઓએ ઉઠમણું કરી પેમેન્ટ નહીં આપતા મામલો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો, જેથી પોલીસે હીરા દલાલ કિરીટભાઈ ફિડોલિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।